હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, હું ચિરાગ, TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં કોંગો ફીવરનો રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ. આપણે કહી દઈએ કે અહીંયા પિંડારડા ગામે કોંગો ફીવરનો કેસ નોંધાયો છે. પશુપાલન સાથે સંકળાયેલા 26 વર્ષીય યુવકનો રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ. યુવકના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓ હાલમાં સલામત છે. કોન્ટેક્ટ પર્સનમાં ન જોવા મળ્યા વાયરસના કોઈ જાતના લક્ષણ. યુવકના પરિજનો અને તબેલામાં કામ કરતા 20 લોકોનું 10 દિવસ કરાશે મોનિટરિંગ, જેમાં વાયરસના કોઈ લક્ષણ જોવા ન મળતા તંત્રને હાશકારો પણ થયો છે. હાલ પિંડારડામાં આરોગ્ય વિભાગની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો પિંડારડા ગામે કોંગો ફીવરનો કેસ સામે આવતા ફફડાટ હતો, ત્યારે હવે 26 વર્ષીય યુવકના કોન્ટેક્ટ પર્સનમાં વાયરસના લક્ષણ જોવા નથી મળ્યા. આમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં સ્વરૂપે હાલ ગામે 2 ટીમોને સ્ટેન્ડ બાય રાખી મુકાઈ છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હિમાંશુ. હિમાંશુ, કેટલી તકેદારી આરોગ્ય વિભાગ તરફથી? જી, વાત કરીએ તો ગાંધીનગરના પિંડાળા ગામમાં જે કોંગો ફીવરનો એક કેસ આવ્યો હતો, તો અત્યારે હાલ એક રાહતના સમાચાર આવી રહ્યા છે. કોંગો વાયરસના અસરગ્રસ્ત દિવસના તમામ કોન્ટેક્ટ પર્સન જે લોકો હતા એમાં કોઈ પણ લક્ષણો જોવા ના મળ્યા. યુવકના ઘરના અને તબેલામાં કામ કરતા 20 લોકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. 10 દિવસના મોનિટરિંગ બાદ વાયરસના કોઈ પણ લક્ષણો જોવા ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સૌથી મહત્વની બાબત કે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે હાલ પિંડાળા ગામમાં 2 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જી ધન્યવાદ હિમાંશુ, તમામ જાણકારી બદલ. તો હાલ પણ આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન્ડ બાય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH